થી 3.50 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું। શાહીબાગ પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે। અમેરિકાના પાર્સલમાંથી ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। 20 દિવસ પહેલા પણ વિદેશના પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હતું, તો ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે। અમદાવાદમાંથી 3.50 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। શાહીબાગ પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ડ્રગ્સ નીકળ્યું। જી હા, અમેરિકાના પાર્સલમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય પાસેથી। ઉદય, અમદાવાદમાંથી 3.50 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, શું છે આખો મામલો? વાત કરવામાં તો ગઈ 1 તારીખે આ જ પ્રકારે વિદેશી પાર્સલ જે આવી રહ્યા છે, પાર્સલની અંદર ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને, ને આધારે સર્ચ કરવામાં આવ્યું। સર્ચની અંદર જે છે ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદર હાઇબ્રિડ ગાંજો જે છે એ પણ હતો। પાછળ તે એ કેસની તપાસ ચાલી રહી હતી। બિનવારસી પાર્સલો મળ્યા હતા, ક્યાંથી આવ્યા, કોણ લેવા આવવાનું હતું, તેની તપાસ હજી ચાલી જ રહી હતી। એ દરમિયાન ત્યારે ફરી વખત આજે એ જ માહિતીના આધારે જે છે એ કેસને સંલગ્ન છે, એ જ માહિતીના આધારે તે વધુ ડ્રગ્સ જે છે ને વધુ પાર્સલો જે છે મળી આવે છે। આ પાર્સલો પણ અમેરિકાથી આવેલા હતા, અહીંયાથી રિસીવ થવાના હતા, પરંતુ પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી ગઈ અને આખું ડ્રગ્સ જે છે ઝડપી પડ્યું છે। આ ડ્રગ્સની રકમ પણ જે છે 3 થી 3.5 કરોડ જેટલી થવા પામી છે। અત્યારે હજુ પણ કેસની ગણતરી, નાર્કોટિક્સનો કેસ છે તો તેને લઈને ગણતરીની કાર્યવાહી કાયદેસરની અત્યારે ચાલી। બિલકુલ ઉદય, માહિતી બદલ આભાર।